ઘણા તો એટલા બધા અકલમઠ્ઠા પેદા થયા છે, એમ સમજે છે બ્રાહ્મણોના રોટલા શેકવા માટે આ મંત્રો છે. કંકુય આપણું, ચોખાઈ આપણા, પાણી આપણું, કપાળે આપણું, મંત્ર બ્રાહ્મણ બોલે ને પૈસા લઈ જાય. આપણા પાપ જ્યારે પેદા થાય ત્યારે આપણને આવા વિચાર આવવાના શરૂ થાય. જે ગુરુજનોએ આપણને ભણાવ્યા છે એણે પગાર તો લીધો જ છે સરકાર પાસેથી, ચાહે ગમે ત્યાં, છતાં પણ આપણને જ્યારે મળે છે એ સમયે આપણે વંદન કરીએ છીએ, તમે અમને વિદ્યા આપી છે. આ વિદ્યા સૂક્ષ્મ છે, એ મારા ને તમારા જીવનને સુધારનારી છે. પગાર લઈને ભણાવ્યું છે એમાં શું, એ આપણી વિચારધારા નથી. આપણે ગુરુજનોને વંદન કરીએ છીએ, ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાક્ષાત પરબ્રહ્મના સ્થાને મૂકીએ છીએ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ કહીને એમને વંદન. નહીં તો કહી જ શકો છો ને કે ગુરુ દક્ષિણા દઈ દીધી, પગાર તો આપી દીધો, હવે શું એમાં તમે શું બનાવ્યું? નો, એણે આપેલી વસ્તુ સૂક્ષ્મ છે, એટલે તમે જે વંદન કરો છો ને બદલામાં તમને જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે